ખેડૂત મિત્રો, આપણે જે પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો વિશ્વની અંદર 4:2:1 ખાતરનો ઉપયોગ થાય છે. એટલે નાઇટ્રોજન 4%, ફોસ્ફરસ 2% અને પોટાશ 1%ના માત્રાની અંદર વાપરવામાં આવે છે. અને આપણે જે ભારત દેશની અંદર વપરાશ કરીએ છીએ એ 12:4:1નો વપરાશ કરીએ છીએ. એટલે 12 નાઇટ્રોજન, 4 ફોસ્ફરસ અને 1 પોટાશનો વપરાશ કરીએ છીએ. એટલે દુનિયા કરતાં આપણે નાઇટ્રોજન 2 ગણું વાપરીએ છીએ અને ફોસ્ફરસ ડબલ વાપરીએ છીએ. પોટાશ આપણે વિશ્વની અંદર જે વપરાય છે એ પ્રમાણે જ વાપરીએ છીએ. અને ખેડૂત મિત્રો, આ તો વિશ્વનો અને ભારત દેશનો જે ડેટા છે એ છે, પણ ગુજરાતનો જે ડેટા છે એ આપણે જે ભારતનો ડેટા છે એના સાથેનો જ ડેટા છે. એટલે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. જે ગુજરાતનો ડેટા છે 11:3.3 અને 1 એટલે આપણે નાઇટ્રોજનનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. ફોસ્ફરસ આપણે બરાબર ઉપયોગ કરીએ છીએ અને પોટાશ આપણે થોડું એવરેજ વાપરીએ છીએ. તો ખેડૂત મિત્રો, આપણે બને એટલો નાઇટ્રોજનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો આપણે નાઇટ્રોજનનો ઉપયોગ વધારે કરીશું તો આપણા પાકની અંદર કુમાસ આવશે અને કુમાસ આવવાથી જીવાતનો ઉપદ્રવ વધે છે, જેથી આપણો જે દવાનો ખર્ચ છે એ પણ વધશે અને આપણો પાક આપણને વેજીટેટિવ ગ્રોથની અંદર દેખાશે, લીલોછમ દેખાશે, પણ એમાંથી જે ઉત્પાદન લેવું છે એ ઉત્પાદન આવશે નહીં. માટે આપણે હવે જે પણ ખાતર નાખીએ છીએ એમાં નાઇટ્રોજનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. જરૂર હોય તો સ્પ્રેના માધ્યમથી આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરવો જોઈએ. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.